હું મારા નાના અમથા ગામમાં મારું એક બહુ મોટું સપનું પૂરું કરવા જઈ રહ્યો છું. એટલે કે મારે આ ટાઈપનું મકાન બનાવવાનું છે ને એન્જિનિયરે મને મસ્ત મજાનો 3D માં પ્લાન કરીને આપ્યો હતો. આ મારું સપનાનું ઘર પૂરું કરવા માટે મેં એક ચેલેન્જ લીધેલો છે કે 100 દિવસની અંદર મારે મારું સપનાનું ઘર પૂરું જોઈએ અને આજ છે દિવસ 28 નો. આ પ્લાન છે મારા ગ્રાઉન્ડ ફ્લોર નો. તો આજે હું તમને દેખાડું કે આપણે ગ્રાઉન્ડ ફ્લોર નું કેટલું કામ થયું છે. સૌથી પહેલા આપણે રૂમ તરફ નજર કરી લઈએ. રૂમ પહેલા જો આપણે જે પૂજા રૂમ છે ને ત્યાં આપણે ઘણી બધી વસ્તુ ગોઠવી છે. એક તો અટેચ બાથરૂમ છે, 2 કબાટ ગોઠવેલા છે અને એક મસ્ત મજાનો જો અહીંયા ડોર રાખેલા છે. પહેલો બેડરૂમ આપણો અહીંયા છે જેનું હજી કામ તો ઘણું બધું બાકી છે, ચાલુ છે ને. હવે આપણે વ્યા જઈએ બીજા બેડરૂમ તરફ. એની સામે જ આવેલો છે આપણો બીજો બેડરૂમ અને આ રૂમમાં આપણે અટેચ બાથરૂમ રાખેલું છે ને. હવે આપણે આગળ વધીએ સીડી રૂમ તરફ. જ્યાં સરિયા દેખાય ત્યાં આપણી ફર્સ્ટ ફ્લોર ઉપર જવાની સીડી આવશે ને બાકીની જગ્યાએ રહીને આપણે ટોયલેટ કરવાનું છે. અને તેની બાજુમાં આવેલું છે આપણું બહુ મોટું કિચન અને કિચનમાં આપણે પાછળના ભાગમાં એક બહુ મોટો દરવાજો રાખેલો છે. કેમ કે બારે આપણે ઘણી બધી જગ્યા છે જ્યાં આપણે વોશિંગ એરિયાનો પ્લાન કરેલો છે. કેમ કે બારે જ આપણે વોશિંગ એરિયા રાખવો છે એટલા માટે અહીંયા આપણે દરવાજો રાખેલો છે. કિચન માંથી ડાયરેક્ટ આપણે વ્યા જઈએ આપણા હોલ તરફ. જ્યાં બહાર દેખાય એ આપણો બહુ મોટો હોલ આપેલો છે. અને હા, આપણે આ 28 દિવસમાં સપનાનું ઘરનું ઘણું બધું કામ કરી નાખ્યું છે અને આપણા 100 દિવસના સફરમાં જોડાઈ રહ્યો અને ફટાફટ ફોલો કરી લ્યો.